પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતા લીમખેડા પ્રાંત કચેરી ખાતે હેઠળ બેઠક યોજાઈ। ગામના લોકો દૂધ અને લીલા શાકભાજી ખાવા પર ધ્યાન આપે તે શારીરિક પોષણ માટે જરૂરી છે। પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ સૌ અધિકારીઓએ ફિલ્ડ વિઝિટ થકી કામગીરી ચકાસણી કરી વેરિફિકેશન કરવું। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પ્રાંત કચેરી ખાતે પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી। આ દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ સહિત દાહોદ જિલ્લાના સંકલન અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક અન્વયે પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલે સૌ અધિકારી શ્રીઓ પાસેથી કરવામાં આવેલ સર્વે કામગીરી તેમજ સર્વે દરમિયાન મળેલ માહિતીની ચકાસણી કરી હતી। પ્રેઝન્ટેશન થકી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પથિક દવે દ્વારા સમગ્રતયા માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી। આ દરમિયાન પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ હેઠળ આવતા લોકોને બહાર લાવવા તમામ વિભાગોએ સહિયારા પ્રયત્નો કરવા સૂચના આપી હતી। ગામના લોકોના પ્રશ્નો સમજીને એમના સર્વાંગી વિકાસ તરફ ડગલું માંડવા માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી। એ સાથે વિવિધ યોજનાકીય બાબતો પણ સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં પ્રભારી સચિવશ્રીએ સૌ અધિકારીશ્રીઓને આપસી સંકલન કરી લાભાર્થી લોકોને જરૂરી તમામ લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું। સૌ અધિકારીઓ ફિલ્ડ વિઝિટ કરી પોતાના વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની ચકાસણી કરી વેરિફિકેશન કરી કામોની લિસ્ટ બનાવી આગોતરા પ્લાનિંગ થકી સમયસર કામગીરી કરવા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ સૂચના આપી હતી। એમણે એ પણ જણાવ્યું હતું કે ખોટા કામ માટે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે, જેથી કરી તમામ કામો પારદર્શકતા સાથે અને નીતિ નિયમો થાય એ મુજબ કામગીરી કરવા સ્પષ્ટ સૂચના આપી હતી। આ નિમિત્તે પ્રવાસન જેવા મહત્વના વિષય પર પણ મીટિંગ દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક યુવાઓને રોજગારી મળે તે માટે પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય એ તરફ આગળ વધવા માટે નાળધા ધોધ, ઉધાલ મહુડા, રતન મહાલ, સાગટાળા જેવા સ્થળોની પસંદગી કરી પ્રવાસીઓ માટે રહેવા, જમવા, ફરવા અને સ્થાનિક કલાઓને રોજગારી હેતુ વિકસિત કરવા ભાર મૂકવામાં આવ્યો હતો। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।